સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા પદ્મભૂષણ એવોર્ડ જેણે મેળવ્યો છે એવા પ્રખર ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજીનો આશ્રમ છે. મારો તો સંન્યાસ પહેલાં પણ પરિચય છે. છેલ્લા 35 વર્ષથી બાપજીના પરિચયમાં છું. આત્મીય ભાવ છે. મને મારા મંડળીમાં લાવનારા પણ એ જ છે, ભગવતી રાવ, અને આ બંને મળીને અવારનવાર એમના દર્શને આવવાનું મન થાય. ભોજન પ્રસાદી લઈને જ જવાનું કહે પોતે, અને આજે એમના આશ્રમની ફરીથી મુલાકાત લઈ રહ્યો છું અને એક વિડીયો કરવાનું મન થયું. આ છાસ કેન્દ્ર છે. વર્ષોથી આ છાસ કેન્દ્ર ચાલે છે અને પૂજ્યશ્રી અહીંયા દવાખાનું ચાલે છે. અહીંયા એવા સ્ટેચ્યુ મૂકેલા છે, મહાપુરુષોના સ્ટેચ્યુ છે જે તમે જોઈ શકો છો. આગળ આપણે ત્યાં સામે પૂજ્ય બાપજીનું કાર્યાલય છે, જ્યાં પુસ્તકો, કેસેટો વગેરે, પેનડ્રાઈવ વગેરે મળે છે. અને અહીં વિદ્વાનો ઘણા બધા, મોરારી બાપુ જેવા સંતો, ઘણી સેલિબ્રિટીઓ આવી ગયેલી છે. મોટા મોટા રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. અભિનેતાની તો મને ખબર નથી, પણ સારા સારા એવા કલાકારો કેટલાક આવેલા છે. અને એ રીતે આ આશ્રમની એક શોભા છે. એમનો એક આશ્રમ ઊંઝામાં છે, એક ગાંધીનગર પાસે કોબામાં છે. ચાલો આપણે હજુ પણ મુલાકાત લેતા રહીએ અને આશ્રમની આગળ તને દર્શન કરાવું. ચિંતન એ આશ્રમ જોઈ શકે છે. હા, ઠોકર વાગી થોડીક નાની સરખી, પણ એક ઠોકરથી મત ગભરાવો. ગદાગર ચાલે છે. એને જો સ્ટેચ્યુ જોઈ શકો છો તમે. એમાં બારોટનું સ્ટેચ્યુ છે. રાજા રામ મોહનરાય વીર નર્મદ મહાપુરુષોના અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે. સંત જ્ઞાનેશ્વર છે અહીંયા. એમ આ આશ્રમમાં ગમે અહીંયા આવવું ગમે. એમની સામે બેસીને ભોજન કરવાનો પણ પ્રાપ્ત થતો રહ્યો છે. અનેક વખતે આગ્રહ કરીને આપણને ભોજન કરાવે, બેસાડે, વાતચીત કરે, સમાચાર પૂછે. એવા આ એક આશ્રમની જો ફરીથી સામે રસોડું દેખાય છે, જ્યાં બાપજી બેસીને જમે છે. એ રીતે આપણે આ આશ્રમની મુલાકાત ઝૂલા છે, બધા બેસે, વૃદ્ધો બેસીને વાતો કરે, આનંદ કરે, મોજ કરે. અહીં અવારનવાર સારા સારા કાર્યક્રમો થાય. સંતો, ભક્તો, મુલાકાતીઓ, સજ્જનો અહીં ભોજન કરે છે. ઘણીવાર મોટા મોટા પ્રસંગો અહીંયા ઉજવાય છે. અને આ રીતે માનવતાની પ્રવૃત્તિઓ આશ્રમમાં થાય છે. એ રીતે દરેક ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને, વિદ્યાર્થીઓને માટે, દર્દીઓ માટેની આ એક સારી સંસ્થા છે. અને પૂજ્યશ્રી આજે 94 વર્ષના આરે આવેલા છે. ધ કોર્સ ઓફ હિઝ લાઈફ ઇઝ નિયરલી રન. પણ આત્માથી, મનથી થાક્યા નથી. શરીર ઘરડું થયું છે, જીર્ણ થયું છે, પણ થાક્યા નથી. તેથી એમને અને એમના આશ્રમના ચરણોમાં મારા વંદન, વંદન, વંદન.